नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। वलसाड जिले के उमरगाम में 3 वर्षीय बच्ची से दुष्कर्म करने वाले आरोपी को 9 दिनों में चार्जशीट और 6 महीने में आजीवन कारावास की सजा सुनाई गई है। बहुत ही तेज और मिसाल बनने वाली कार्रवाई कर पीड़िता बच्ची और उसके परिवार को न्याय दिलाने वाली वलसाड पुलिस की पूरी टीम को गृह राज्य मंत्री हर्ष संघवी ने बधाई दी है और इसे गुजरात पुलिस की कार्यक्षमता का उत्कृष्ट उदाहरण बताया है। अपराध भारतीय न्याय संहिता 2023 की धारा तथा पॉक्सो एक्ट की धारा के तहत दर्ज किया गया था, जिसमें स्पेशल पब्लिक प्रोसिक्यूटर अनिल त्रिपाठी ने मात्र 6 महीने में ट्रायल पूरा कर मजबूत पक्ष प्रस्तुत किया। 24 मार्च 2025 को माननीय कोर्ट ने आरोपी को दोषी करार देते हुए अंतिम सांस तक की कैद और 50,000 रुपए का जुर्माना लगाया। साथ ही पीड़िता को 6 लाख रुपए मुआवजा देने का आदेश दिया है। द वॉइस न्यूज के लिए राम सोनगढ़वाला की रिपोर्ट। તારીખ 27 ઓગસ્ટ 2024 રોજ ઉમરગામના જે દેવગામ વિસ્તાર છે તેની ચાલીમાં એક 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બનેલો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક નવી ભારતીય ન્યાય સંહિતાની કલમ 65(2) અને પોક્સો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જે આરોપી છે એ આરોપી ગુજરાત રાજ્યની બહાર ભાગી જવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે એ આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલિક ટ્રેનમાંથી પાલઘર ખાતેથી 1 કલાકની અંદર એને પકડી પાડવામાં આવ્યો હતો। આરોપીને પકડી પાડ્યા બાદ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ ગુનાની ગંભીરતાને અને સંવેદનશીલતાને ધ્યાને રાખીને બનાવવામાં આવી હતી અને વલસાડ જિલ્લાના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેકિંગ 9 દિવસમાં 470 પાનાનું ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું। આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લાના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આપણા અનિલ ત્રિપાठी સાહેબ એમના દ્વારા આ કેસમાં ડે ટુ ડે બેઝિસ પર હિયરિંગ કરવામાં આવ્યું હતું। ફક્ત 82 દિવસની અંદર આ સમગ્ર કેસનું ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ટ્રાયલ પૂર્ણ થયા બાદ બંને પક્ષના વકીલોની રજૂઆતો અને જે ફાઇનલ આર્ગ્યુમેન્ટના આધારે આજ રોજ આ ગુનામાં જે આરોપી ગુલામે મુસ્તફા છે એને કોર્ટ દ્વારા એમને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા અને 50,000 રોકડ દંડની એમને સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે અને સાથે સાથે ભોગ બનનાર પીડિતાના પરિવારને 6 લાખ રૂપિયા વળતર આપવાનો હુકમ થયેલો છે। ગુનાના કામે પોલીસે જે ડિટેક્શન અને એવિડન્સ કલેક્શન કર્યું જેના કારણે આ સજા સુધી પહોંચી શક્યા છે, જેમાં આરોપી બનાવ વખતે જે સ્થળ ઉપરથી ભાગી ગયો હતો તો પોલીસે તેને પકડ્યો તેટલી ઝીણવટભરી કાળજી રાખેલી કે એની રેલવેની ટિકિટ સુદ્ધા કબજે કરેલી। તે ઉપરાંત આરોપીનું મેડિકલ કે જ્યારે એક વિટનેસ તે હાજર હતી તેણે તે આરોપીને પકડવા માટે પ્રયાસ કર્યો, એનો શર્ટ ફાટી ગયેલો, એમાં એને હાથાપાઈ થયેલી, એમાં ઇન્જરી થયેલી અને એ મેડિકલ એવિડન્સ। તે ઉપરાંત ભોગ બનનાર બાળકીને જે પ્રાઇવેટ પાર્ટમાં ઈજા થયેલી તે ઈજા પણ મેડિકલ એવિડન્સમાં આવેલી હતી અને તે ઉપરાંત કોર્ટની અંદર ભોગ બનનાર બાળકીનો સચોટ પુરાવો 3 વર્ષની બાળકીનો સચોટ પુરાવો કે જેને કોર્ટે ધ્યાનમાં લીધી છે, પ્લસ કોર્ટની અંદર વિક્ટિમ બાળકીનું આઈડેન્ટિફિકેશન। એટલે પોલીસની જે ઇન્વેસ્ટિગેશનની જે પ્રક્રિયા જેટલી ઝડપથી કરવામાં આવી અને જે એવિડન્સ કલેક્ટ કરવામાં આવ્યો તેના માટે આ ટ્રાયલના આ તબક્કા સુધી પહોંચવામાં ખૂબ જ સરળતા રહેલી। જો એવિડન્સ કલેક્શનમાં મોડું થાત અને પુરાવો ના મળત તો આરોપીને કદાચ શંકાનો લાભની શક્યતા હતી, પણ પોલીસની આ ઝડપી કામગીરીને કારણે આરોપીને જે ઝડપી પાડ્યો અને જે મેડિકલ એવિડન્સ મળ્યો તેના કારણે અહીંયા સુધી પહોંચી શકેલા છીએ। હાલના વલસાડ જિલ્લાની અંદર બીએનએસની કલમ 65 મુજબનો પ્રથમ ચુકાદો છે, પણ પોક્સો એક્ટની અંદર એવું છે કે 2 માંથી 1માં તકસીરવાર ઠરાવી શકાય અને પોક્સો એક્ટ એ સ્પેશિયલ એક્ટ છે એટલે તકસીરવાર બંને કાયદામાં ઠરાવ્યા છે, પણ આરોપીને સજા પોક્સો એક્ટ હેઠળ જ કરવામાં આવેલી છે। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।